સાવલી નગરપાલિકાની ચૂંટણીઓ પહેલાં ભારતીય જનતા પાર્ટીમાં આંતરિક વિવાદ સામે આવ્યો છે। ભાજપે સાવલી નગરપાલિકાના 6 વોર્ડની કુલ 24 સીટ માટે ઉમેદવારી યાદી જાહેર કરતા સંગઠનમાં અસંતોષ ફાટી નીકળ્યો છે। ખાસ કરીને વોર્ડ નંબર 5 માટે ટિકિટ ફાળવણી મુદ્દે વિવાદ ઊભો થયો છે। ભાજપાના મહિલા મોરચામાં 2 ટર્મ સુધી મહામંત્રી તરીકે સેવા આપનાર વૈશાલી પુરોહિતે ને ટિકિટ ન મળતા નારાજગી વ્યક્ત કરી તેમને આક્ષેપ કર્યા છે કે વર્ષો સુધી પાર્ટીમાં ગ્રાઉન્ડ લેવલે કામ કરવા છતાંય તેમની અવગણના કરવામાં આવી છે। આક્ષેપો સાથે વૈશાલી પુરોહિતે મહિલા મોરચાના મહામંત્રી પદેથી રાજીનામું આપી દીધું છે અને સંગઠનના નગર પ્રમુખને પોતાનો વિરોધ નોંધાવ્યો છે। પોતાના પર થયેલા અન્યાયને લઈને તેઓ ભાવુક બની રડી પડ્યા હોવાનું પણ સામે આવ્યું છે। ચૂંટણીઓ પહેલાં ઊભા થયેલા આ વિવાદના કારણે સાવલી ભાજપામાં આંતરિક મતભેદો ખુલ્લા પડ્યા છે, જે આવનારા ચૂંટણી પરિણામો પર અસર કરી શકે છે। ઓમ નમઃ શિવાય। મારું નામ છે વૈશાલી પુરોહિત છે। હું સાવલી નગરમાં 135 વિધાનસભામાં હું રહું છું અને મારો વોર્ડમાં હું મહિલા મોરચા મહામંત્રી છું અહીંની। ગઈકાલે પરમ દિવસે સેન્સ પ્રક્રિયામાં વચમાં મેં ફોર્મ ભર્યું હતું ભાજપ મહિલા મોરચામાંથી। મેં કોર્પોરેટરની ટિકિટ માટે મેં માંગણી કરી હતી ભાઈ જોડે। મેં 5 નંબર વોર્ડમાં હું ઊભી હતી। એમાં મને લોકોએ ટિકિટની પહેલાં કીધું મને હું 15 વર્ષથી હું આ સંસ્થામાં 15 વર્ષથી હું આ ભાજપમાં કામ કરું છું। કાલે મેં જ્યારે પેલું જાહેરાત થઈ ત્યારે મેં ભાઈને ફોન કર્યો કે ભાઈ મારી ટિકિટ તો કે બેન તમારી ટિકિટનું તો હવે શું કરવાનું એમ એવું કહી દીધું મને લોકો બધાએ। એટલે મેં કાલે રચિતભાઈને મેં મારું મહામંત્રીનું રાજીનામું જે મહિલા મોરચામાં મહામંત્રી હતી એને મેં મારું રાજીનામું આપી દીધું છે। મેં 15 વર્ષથી કામ કરેલું કોઈ જણાયું નહીં ભાજપમાંથી કોઈ વ્યક્તિઓને, તો પછી હવે મારે કામ કરવાનો કોઈ અર્થ નહીં। અને જે બહેનો નથી આવતી, જે બહેનો મિટિંગ જ નથી ભરતી એકે વખત, કોઈ દિવસ એ બહેનોને તમે જોઈ છે? મોનાલી બહેનને તમે શાહને જોયા છે? કે કોઈ બી વ્યક્તિ હોય કોઈ બી વોર્ડમાં તમે એમ તો સેન્સ પ્રક્રિયામાં એવું કહો છો તમે લોકો કે તમારે જે વોર્ડમાં હોય એમાં જ તમે ચૂંટણી લડો, તો પછી અલગ અલગ ચૂંટણી 5 નંબરવાળા 6માં જતા રહ્યા, 6 વાળા 5માં આવી ગયા। અને બીજું કે કઈ બહેનો તમારી અત્યાર સુધી 5 નંબરવાળી નગરપાલિકાની બહેનો, કેટલી બહેનો તમારા ભાજપમાં આવે છે, મિટિંગો ભરે છે, કે પછી બહેનોને પછી શું કરવા ઉમેદવારી આપો છો? ભાઈઓ જ પછી લડે છે એમની જગ્યાએ એમના હસબન્ડો લડે છે, તો પછી ભાઈઓને શું કરવા, બહેનોને શું કરવા ટિકિટ આપો છો? જે અમારા જેવાને જેને અન્યાય થયો છે એનો કોઈ અર્થ નહીં। 15 વર્ષ મેં મારા પાણીમાં કાઢી લીધા, કોઈ અર્થ છે ભાઈને? બીજું તો હું શું કહી, મેં મારા મહામંત્રીમાંથી રાજીનામું આપી દીધું છે મેં, બસ મારે બીજું વધારે નહીં કહેવું। હવે ભાઈને બી કહું કે હું બસ તમારે બી રામ રામ છે તમને બી હવે કે મારે હવે ભાજપમાં મારે કામ કરવું નથી। બસ મારું ઘર સંસાર જોઈ। મારા હસબન્ડ બી બોલતા હતા, મને કહેતા 15 વર્ષ સુધી તું દોડતી હતી, પ્રમુખ કહેતા હતા કે આવી જાઓ વૈશાલીબેન મિટિંગ ભરવા, તો તું રાત દાડો ખાધા પીધા વગર ત્યાં દોડીશું આટલું, તો તમે મારું શું જોયું ભાઈ? કશું જોયું નહીં તમે? મારી મહેનત કોઈ જોઈ નહીં તમને? મારી મહેનત કોઈ દેખાય નહીં તમને?